યશવંતભાઈ વાયા મમ્મી ઘણું યશવંતભાઈ સાથે લખીને જેમ નેહાબેને કીધું એમ લખીને હંમેશા ચેક કરાવે છે. સૌથી બધા મેઇન પ્રિન્સિપલ તો યશવંતભાઈ છે અમારા બધા. હવે મને લાગે છે થોડું વાંચું ને હું પણ આવું તમારી પાસે ચેક કરો એવું કંઈક કરું એવું મને એવું લાગે છે. તો જસ્ટ બે ખાલી વિચારો, બે કવિતા અને બીજી એક કવિતા છે જે મારી નથી પણ હું પસંદ કરીશ. બે છે એ મારી કવિતા છે. એક એવી કલ્પના કરી હતી કે આપણે જે વર્ષમાં 300 છાપા સમાચાર પત્ર નથી આવતા આપણે ઘરે, અને સ્પેશિયલી પુરુષો માટે આ વધારે, હવે મહિલાઓને બી વધારે હોય કે નહીં, પણ જે આદત જે પડી હોય એની એક મેં વિચાર કર્યો અને શું અમને ફીલ થાય છે છાપું ના આવે. તો શીર્ષક છે સમાચાર પત્ર વગરની સવાર. સમાચાર પત્ર વગરની સવાર. રોજની જેમ સવારે ઉઠીને પૂછું છું છાપા ક્યાં છે. રોજની જેમ સવારે ઉઠીને પૂછું છું છાપા ક્યાં છે. ઘરનો દરવાજો ખોલી ઘડી ડોક્યું કરી દઉં છું. ઘરનો દરવાજો ખોલી ઘડી ડોક્યું કરી દઉં છું. મનમાં ને મનમાં છાપાવાળાને